ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે સીઈટી પરીક્ષામાં ભાઈ ઉપયોગી ટોપિક એવો, ઉપયોગી એટલે કે અગત્યનો ટોપિક કે જે વારંવાર પૂછાય છે, બરોબર, 4 થી 5 માર્કમાં પૂછાઈ શકે એવો ટોપિક, એનું નામ છે જુદાપણું. જુદાપણું એટલે શું? પહેલા તો આપણને પ્રશ્ન થાય, તો જેવું નામ એવું જ છે, બરોબર, કે ભાઈ જુદાપણું, તો એનો મતલબ એવો કે તમને 4 વિકલ્પ આપ્યા હોય. હવે 4 વિકલ્પ છે ને, એ 4 વિકલ્પમાંથી 3 વિકલ્પ છે ને એમાં કંઈક ને કંઈક સમાનતા હોય, જ્યારે આ ચોથો વિકલ્પ છે ને એ 3 વિકલ્પ કરતા કંઈક અલગ પડતો હોય, કોઈ પણ કારણોસર અલગ પડતો હોય. હવે કેમ અલગ પાડવાનો એ આપણી માથે હોય, બરોબર. તો એવા આપણે પ્રશ્નોની વાત કરીએ, પ્રશ્ન જોઈએ એટલે આપણને વધારે અંદાજો આવી જાય, બરોબર. તો ચાલો પ્રશ્ન જોઈએ. હવે જુઓ, પ્રશ્ન આપણી પાસે છે, અહીંયા 4 વિકલ્પ આપેલા છે કે ભાઈ બળદ, સિંહ, વાઘ અને દીપડો. તો આમાંથી અલગ શું પડે એ આપણે કહેવાનું છે, બરોબર. તો હવે આપણે વિચારીએ કે ભાઈ આમાં અલગ શું પડે. જેને જવાબ આવડતા હોય એ કોમેન્ટ કરતા જાયજો. હજી તમે વિડીયોને લાઈક નથી કરતા, ભાઈ આ બધું તમારા માટે અમે કરીએ છીએ. તમને પસંદ નથી આવતું, પસંદ આવતું હોય તો વિડીયોને લાઈક કરી દો, એટલે જે તમારી જેવા બીજા બાળકો હોય આવી તૈયારી કરતા હોય એમના સુધી આપણા વિડીયો પહોંચ્યા કરે, બરોબર. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. પછી જે બાળકો તૈયારી કરવા માંગતા હોય એમના સુધી આપણા વિડીયોને શેર કરો. ચાલો તો હવે જુઓ, બળદ, સિંહ, વાઘ અને દીપડો. તો આમાં અલગ કઈ રીતે પાડશું? તો તમે વિચારો કે ભાઈ સિંહ છે એ જંગલી પ્રાણી છે અથવા તો માંસાહારી પ્રાણી છે. દીપડો પણ એ જ રીતે છે, માંસાહારી પ્રાણી છે, શિકાર કરીને ખાય, બરોબર. વાઘ છે તો એ પણ શિકાર કરીને પોતાનો ખોરાક લે. બળદ છે એ શિકાર કરવા જાય? તો કે ન જાય. બળદ છે એ શાકાહારી છે. સિંહ, દીપડો, વાઘ એ માંસાહારી છે. આમ આપણે કરી શકીએ કે ભાઈ સિંહ, દીપડો, વાઘ એ જંગલી પ્રાણી છે, બળદ છે તો એ પાલતુ પ્રાણીમાં આવશે, બરોબર. તો આ રીતે આપણે એને અલગ પાડી શકીએ. તો અહીંયા અલગ શું પડ્યું? બળદ અલગ પડ્યો, તો એ આપણો જવાબ થઈ ગયો. આમ આપણે જુદાપણાના જવાબ આપવાના હોય, બરોબર. કે 4 વિકલ્પ આપ્યા છે એમાંથી અલગ શું છે એ ગોતવાનું હોય. હજી આપણે થોડાક પ્રશ્નો જોઈએ એટલે હજી આપણને અંદાજો આવતો જાય. જુઓ, હવે અહીંયા તમને આપ્યું છે ઓપ્શન એ માં કાકા કાકી, ઓપ્શન બી માં માતા પિતા, ઓપ્શન સી ભાઈ બહેન અને ઓપ્શન ડી પતિ પત્ની. તો હવે આમાં અલગ શું પડશે? થોડુંક મગજ આમાં વાપરવું પડશે. આમાં અલગ શું પડશે? ચાલો આમાં વિચારો તો શું અલગ પડે. હવે જુઓ, ઓપ્શન એમાં તમને આપ્યું છે કાકા અને કાકી. તો જુઓ, કાકા છે, આ પુલ્લિંગ આપણે અહીંયા લખીએ, બરોબર. અહીંયા સ્ત્રીલિંગ લખીએ એટલે કે પુરુષ અને સ્ત્રી, બરોબર. તો કાકાની જે પત્ની હોય એને આપણે કાકી કહીએ, બરોબર. પછી જુઓ, માતા અને પિતા લખ્યું, બરોબર. તો આપણે આ રીતે કહી શકીએ કે ભાઈ પિતા છે તો એમના પત્ની હોય તો એને માતા કહેવાય, રાઈટ. પતિ લખ્યું, અહીંયા પતિ લખ્યું, પતિ. તો પતિના પતિ એની સાથે સ્ત્રીલિંગ શું આવશે? પુલ્લિંગમાં પતિ હોય તો સ્ત્રીલિંગમાં શું આવે? તો કે પત્ની આવે. તો આ રીતે જોડ કઈ રીતે કરેલી છે કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગની જોડ આપણને અહીંયા બનાવેલી છે, બરોબર. હવે અહીંયા જુઓ તો અહીંયા ભાઈ અને બહેન લખેલું છે. આ સંબંધમાં અલગ પડી જશે, બરોબર. ભાઈ અને બહેન લખેલું છે, જ્યારે ઉપર પુલ્લિંગ સ્ત્રીલિંગ થતું હતું, બરોબર. હવે અહીંયા જુઓ કે ભાઈ કાકાના પત્ની કાકી, પિતાના પત્ની તો કે માતા, એ જ રીતે પતિ અને પત્ની એ રીતે જોડ આપેલું હતું. તો આ રીતે તમે વિચારો ને તો ભાઈની સાથે શું આવે? ભાભી આવે. શું આવે? ભાભી આવે. ભાઈની સાથે બહેન નહીં આવે. તો આ રીતે અહીંયા અલગ પાડવાનું છે. તો અહીંયા આપણો જવાબ થશે ભાઈ બહેન. આ આપણો સાચો જવાબ થશે, બરોબર. શા માટે? સમજાઈ ગયું? ચાલો એના પછી જોઈએ એક બીજો પ્રશ્ન. હવે તમને અહીંયા આપ્યું ઓપ્શન એ માં એ, ઓપ્શન બી માં ઈ, ઓપ્શન સી માં આઈ અને ઓપ્શન ડી માં આપ્યું છે પી. તો આમાં અલગ શું પડે છે એ જરાક વિચારવાનું છે આપણે. તો આપણે સાવ આમાં બધું પછી કઈ ગાય ભેંસ બળદ એવું જ ન હોય, ક્યારેક આવું પૂછાઈ જાય, બરોબર. હવે આમાં જુઓ, તમે વિચારો કે ભાઈ તમને સ્વર અને વ્યંજન ની ખબર હોવી જોઈએ. અંગ્રેજી મૂળાક્ષરો છે એમાં સ્વર કેટલા, વ્યંજન કેટલા એ ખબર હોવી જોઈએ. જો એ તમને ખબર હોય તો તમને અહીંયા લાઈટ થાય કે ભાઈ આ સ્વર છે, આઈ સ્વર છે, જ્યારે આઈ સ્વર છે. પી છે એ શું છે? તો કે એ વ્યંજન છે. તો 3 સ્વર આપેલા છે અને એક વ્યંજન આપેલું છે, તો અલગ કોણ પડે? તો કે વ્યંજન. તો અહીંયા આપણો જવાબ થઈ જાય વિકલ્પ ડી, પી આપણો
સાચો જવાબ થઈ જાય. બરોબર, તો આ રીતે પણ પૂછાઈ શકે. બીજું હવે કઈ પૂછાવામાં બાકી રહેતું હોય તો જોઈએ. હજી એક પ્રશ્ન જોઈએ. ચાલો, હાલો, અહીંયા તમને લખ્યું છે કાચબો, કરચલો, માછલી ને મગર. હવે આમાં તમે વિચારો તો કે અલગ શું પડે. હાલો તો વિચારો તો. કાચબો, કરચલો, માછલી અને મગર આમ લખેલું છે, આમાં અલગ શું પડે વિચારો તો જુઓ, કાચબો છે એ પાણીમાં રહે, કરચલો તો કે પાણીમાં રહે, માછલી તો કે પાણીમાં રહે, મગર તો કે પાણીમાં રહે. તો કે લે ભાઈ આમાં તો કઈ અલગ નથી પડતું, સારે સાર પાણીમાં રહે. બરોબર, તો હવે આમાં અલગ શું પડે? તો હું તમને એમ કહું ભાઈ કાચબો છે, કાચબો એ પાણીમાં રહે તો કે હા. એ જમીન પર આવી શકે તો કે હા આવી શકે. કરચલો છે પાણીમાં તો રહે જ છે, જમીન ઉપર આવી શકશે તો કે હા કરચલો જમીન ઉપર આવે, ચાલી શકે જમીન ઉપર. મગર પાણીમાં રહે છે, જમીન ઉપર ચાલી શકે તો કે હા ચાલી શકે. માછલીની વાત કરીએ ભાઈ, પાણીમાં તો રહે છે, માછલી જમીન ઉપર ચાલતી તમે ક્યાંય જોઈ ભાઈ? બરોબર, તો માછલી છે એ જમીન ઉપર ચાલી શકે નહીં. તો અહીંયા કોણ અલગ પડશે? માછલી અલગ પડશે. કાચબો, કરચલો અને મગર એમાં સમાનતા આવશે, માછલી છે એ ત્રણેયથી અલગ પડશે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે માછલી. શું આપણો જવાબ થશે? માછલી. બરોબર, તો આવી રીતે પણ આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે. એના પછી જુઓ, હવે અહીંયા લખ્યું છે ભાઈ મરચું તીખું, ગોળ ગળ્યો, લસણ ખારું, આંબલી ખાટી. હાવ હેલું છે, તમારા પર્યાવરણમાંથી જ પ્રશ્ન છે. જો તમારી ટેક્સ્ટ બુક આધારિત એ પ્રશ્ન પૂછાઈ શકે. બરોબર, એવું નથી કે ભાઈ જુદાપણું છે આ જે માનસિક યોગ્યતા કસોટી છે એ બહારથી જ પૂછાય, એવું ન હોય. તમારા ટેક્સ્ટ બુક આધારિત એ પ્રશ્નો બને. બરોબર, તો એવાય પ્રશ્નો પૂછાય. એટલે ટેક્સ્ટ બુક તો આપણે આમથી તૈયાર કરવાની જ છે. તો આવા પ્રશ્નો પૂછાય તો ઉલટો આપણને વધારે ફાયદો થાય. બરોબર, તો આ ટેક્સ્ટ બુકમાં તમે ભણ્યા જ છો કે ભાઈ મરચું તીખું, ગોળ ગળ્યો, આંબલી તો કે ખાટી. આમાં અલગ શું પડે? તો કે સી લસણ. લસણ ખારું હોય ભાઈ તો કે ન હોય. તો અહીંયા આપણો જવાબ થઈ જશે વિકલ્પ સી. આવી રીતે પણ આપણને પ્રશ્ન પૂછાઈ શકે. એના પછી એક પ્રશ્ન હજી જોઈએ. હાલો, આમાંય ભાઈ સેમ એવું જ છે ભાઈ, આમાં કાંઈ અઘરું નથી. અહીંયા તમને આપ્યું છે ખાંડ, ગોળ, મીઠું અને સાકર. તો આમાંથી અલગ શું પડે? ખાંડ, ગોળ, મીઠું ને સાકર અલગ શું પડે? ચાલો કોઈ કહેશે? ખાંડ, ગોળ, મીઠું ને સાકર અલગ શું પડશે? શું અલગ પડશે? મીઠું અલગ પડશે. કારણ કે તો કે આ ખાંડનો સ્વાદ ગળ્યો, ગોળનો સ્વાદ ગળ્યો, સાકરનો સ્વાદ ગળ્યો. મીઠાનો સ્વાદ ગળ્યો લાગે ભાઈ? ન લાગે, મીઠું ખારું લાગે. એટલે મીઠું છે એ 3 થી અલગ પડે છે, સ્વાદની બાબતે અલગ પડે છે. તો આ રીતે આપણે 4 વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડતો હોય એને ગોતવાનો હોય, એનો આપણે જવાબ દેવાનો હોય. બીજું કાંઈ આમાં નવીન હોતું નથી. હજી આપણે આ થોડાક MCQ જોયા છે. બરોબર, હજી પરીક્ષા આવશે ત્યાં સુધીમાં તો આપણે 2-3 વખત રિવિઝન કરશું, એટલે તમને વધારે અંદાજો આવતો જશે. હજી આ ટોપિક છે એ આપણે ભણ્યા, તો હવે આ ટોપિક આધારિત ટેસ્ટ છે એ પણ તમને ગ્રુપમાં મળી જશે. તો એ ટેસ્ટ આપો એટલે વધારે હજી તમને અંદાજો આવતો જશે. બરોબર, ટેસ્ટ આપણા વોટ્સએપ ગ્રુપમાં થોડીક વારમાં આવી જશે. જે બાળકો વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણા તો ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી જોડાઈ શકશો. એમ ન ફાવે તો અહીંયા આ નંબર આપેલો છે, આ નંબર પર તમારે વોટ્સએપમાં ગ્રુપ લખીને મેસેજ કરવાનો. તમને ન ફાવે તો તમારા વાલીની મદદ લઈ શકો છો. બરોબર, તો હવે પછીનું ટાઈમ ટેબલ છે એ લગભગ ટાઈમ ટેબલ આપણું પૂરું થઈ ગયું છે. બરોબર, જે અઠવાડિયાનું આપ્યું હતું એ નવું ટાઈમ ટેબલ આપણે ગ્રુપમાં અપડેટ કરી દઈશું. બરોબર, તો ગ્રુપમાં જોડાઈ જજો. ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં. ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે જ્યારે વિડીયો આવે અમારા ગ્રુપમાં તમને કંકોત્રી લખીએ અમે કહીએ તમે આવો, પછી તમે આવો, એના કરતાં સબસ્ક્રાઇબ કરી દો તો જ્યારે ગ્રુપનો અમારો વિડીયો આવશે તમને મેસેજ આવી જાય કે ભાઈ ચાલો વિડીયો આવી ગયો. બરોબર, તો ચાલો આના પછીના વિડીયોમાં મળીએ.